મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ડભોઈ નગરીને ભગવા ધજા તેમજ ઐતિહાસિક ઇમારતો પર લેઝર લાઇટના ડેકોરેશનથી શણગારવામાં આવ્યું હતું। ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ આ પ્રસંગે ડભોઈ ખાતે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રતિષ્ઠા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી નગરના રામજી મંદિર ખાતે હાજર રહી આરતી ઉતારી લાભ લીધો હતો। ભક્તો દ્વારા ઠેર ઠેર ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી દિવાળી મનાવવામાં આવી। આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, ઉપપ્રમુખ મનોજ પટેલ, કારોબારી ચેરમેન તેજલબેન સોની, જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, જિલ્લા કેળવણી મંડળ ડભોઈ પ્રમુખ શશિકાંત પટેલ સહિત મોટી સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। આજનો દિવસ દેશ અને દુનિયાના હિન્દુઓ માટે ગૌરવવંતો દિવસ છે। આજના દિવસે આજના અભિદિત શુભ મુહૂર્તમાં ભગવાન રામ અયોધ્યામાં રામ મંદિરમાં બિરાજમાન થયા છે, એમની પ્રતિષ્ઠા થઈ છે અને એ જ સમયે આજે આપ જોઈ શકો છો કે સમગ્ર દર્ભાવતી નગરીમાં દરેક મંદિરો પર ભગવાન રામને પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। ભગવાન રામનો જયઘોષ કરવામાં આવ્યો છે। આજે ગણભવાની મંદિર, ખોડિયાર મંદિર અને રામજી મંદિરમાં દર્શન આરતીનો લાવો મળ્યો છે। દર્ભાવતી નગરી અને દર્ભાવતી વિધાનસભાના તમામ નાગરિકો પર ભગવાન રામના આશીર્વાદ વરસતા રહે એવી પ્રભુને પ્રાર્થના કરું છું।